શ્રીમદ જસિંગ બાપા કેસેટ નંબર 792 શિણોલ તારીખ 19/2/1984। અને એક જ ફોર્મમાં ટાળ, એક જ ફોર્મ તમારા આત્મામાં રહો, આત્મા બોલવો, આત્મા હોભળવો, આત્મા જોવો, આત્મા વિચારવો, અને એવા માર્ગ તમારે હોય તો મને બોલાવજો, અને ન રહેવું હોય તો તમારે કોઈ બીજું કારણ નથી. હા, તમે ભગવાનના છો, તમારે ઘેર છો, અમે ભગવાનના છીએ. હવે ખરો ના રસ્તા જુદા છે. સદગુરુ પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાતા આત્માનું જ્ઞાન એ તમારા હૃદયમાં એ પ્રગટ એ પરમાત્મા શ્રીપા સાથે તમે ન માનો કચારી બધું લાવો. ભગવાન એવા ત્રણ કામ આ બધું પલ્લે થઈ જાય તો એનું ફારતી ન થાય. એ ભગવાન પદાર્થમાં થાય તો કરવાનું હોય, પણ પાછું સારજમાં ઘોડો પાછો બીજો છેત્રીજો હોય ને પાંચ પૈસા લઈ જાય ને ઓટોમેટિક ગઠિયા ખોટ એમ એ તો કોઈ ભક્તો કેવાતો હોય તો વિવેક જોઈએ. આમ જણતું જોયો કે થોડી વાર લાગે. 4 વાગે 5 વાગે ખા ના દે તમારી બડી ભક્તિ ડેલા પ્રમાણે કઈ મળ્યું દવાખાના તમને ઓપરેશન કરવાનું બીજું જોયું કોઈ ટેમ બે ટેમ તો ટેમ કમ કરે પૈસા તો આવવા પડે. પેલું તહેવાર જીવનથી પૈસા ઠગ લોકો હોય ને કોના પાછા પૈસા લઈ જાય ને પછી ઓટો કોઈ ઠેક હોય આ પૈસા હાલ ને તો ઘેર તો લખુસ્તી કરે છે. મેં તો બાળક નું કરે છે બધું જોયું કરે એ તો ના ભાવ એક દવાખાના ભાડું છે એટલું છે દવાખાનું હે 750 પેલા નોકરો. જીવનમાંથી એક એક દુર્ગુણ ઓછું કરો, જીવનમાંથી એક એક વ્યસન ઓછું કરો તો પૂજ્યશ્રી સામે સાર્થક થશે ને તો કોઈ અર્થ. પૂજ્યશ્રીના વતી હું આપની પાસે સૌની પાસે ભીખ માંગુ છું. પૈસા નથી માગની જોઈએ ફક્ત એક જ જોઈએ છીએ. આંગળી કોઈને ઊંચી કરવાની જરૂર નથી. પોતાના દુર્ગુણ અને એક એક વ્યસન ઓછું કરવાનો સંકલ્પ લેજો તો પૂજ્ય બાવજી મેં તેના હું આપનો સૌનો આભારી બનીશ. પૂજ્ય બાવજી નહીં પહેચાની શકો કારણ કે તમારી પાસે ત્રણ ચક્ષુ છે ને જેની પાસે દેવી ચક્ષુ છે તો પૂજ્યશ્રી ઓળખી શકશે. જેની પાસે ત્રણ ચક્ષુ છે અહીંયા બેજા હોવા છતાં પણ કેટલીક હૃદયની અંદર કઈક ફાંસી ફાંસી ભર્યું છે એ પૂજ્યશ્રી નહીં સમજી શકે કોણ છે. કારણ કે હીરાની પરખ કરવા માટે ઝવેરી કરવું પડશે. જ્યાં સુધી ઝવેરી નહીં બનો ત્યાં સુધી હીરા નહીં થાય તો પ્રાર્થના ટુકડા થશે. અંતમાં એ જે શબ્દ બોલ્યો છું પૂજ્યશ્રીના ચરણોમાં સમર્પિત કરી વિરમો છું. મહાત્મા જે બોલે છે એના હૃદયની મોટાઈ બોલે છે. હજી આપણામાં કોઈ તત્વ કરતું નથી છતાં એના હૃદયમાં એને જે ભાવ ઊંચા કર્યા છે એના આશ્રયથી અને ઊંચા ભાવે દેખાય છે. પણ વાત એટલી સખત છે દરેકના
પોતાના જીવનનું પરિવર્તન કરવું, જો એને ત્યાગ કરવું, બહારની વસ્તુથી વિરક્તિ રાખી તો મોહ ભાવના કેળવી છે. નકર મહાત્માઓને આ વસંત હોય વાર લાગે, પણ જો મોહ મૂડી છે. આપણે કોઈ એમ કહે કે ખેતી કરે તો ખેતીનો પાક આવે, જો અનુભવી ખેડૂત હોય ખેતી કરતા આવે તો ખેતીનો પાક આવે. એમ ત્યાગ લઈ અને ભક્તિનું ભજન કરતા આવડે તો ભક્તિનું ભજનનો પાક આવે. એટલે યોગ્યતા, લાયકાત અને પાત્રતા આવે. અનુભવી ખેડૂત હોય જેમ ખેતરને ખેડી અવેરી ખાતર પહેરી અને ખેતીનો બીજ વાવીએ એવું લાયક બનાવે ખેતરને, ને રતી બીજ વાવે તો એનું ફળતા લે છે. એ મહાત્માઓને એ તો જાણે એમ કરીને બેઠા હોય, પણ આપણે બધાને આ સત્સંગમાં આવી અને પોતાના જીવનનું પરિવર્તન કરવું, એ પરિવર્તન કરવામાં મહાત્માએ બધી વાતો કરી કે જે આપણા મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરના દેહાદ્યાસના ભાવ છે, આ ભાવ જો આગળ મુખ્ય ગૌણ રહે, મુખ્ય આગળ જો શરીરના ભાવ જ રહે, દેહાદ્યાસના ભાવ, તો આ સત્સંગ ફળવાનું થાય નહીં. પણ જો સત્સંગના ઉંમરે નિર્મળ થઈ અને આ દેહાદ્યાસના ભાવ છે ફીકા પડી જાય, અભિમાન ઘડી જાય, મનની સૃષ્ટિનું જે વિમાન શું છે આપણે હું અને મારું માનીને આપણે બેઠેલા છીએ, એ જાણે મોહલો ચેતન આત્મા સચ્ચિદાનંદ છે. એ નન આ દેહ ને કોઈ નથી, સપનું લાગ્યું એવું આ દેહ છે, નચુન છૂન મટી જવાનું છે. અને આત્મા દેહ અમર દેવ છે, અમીનો પૂછો, અને નન અને કોઈ નથી. આ પરધર્મ છે, શરીરનો ધર્મ છે. આત્માનો ધર્મ તો આત્મા મળ્યો છે. આત્મા પરભાવથી શાંત થાય, દેહાદ્યાસના ભાવથી મુકાઈ જાય, આત્મા ચેતન ચેતનના ભાવ, ચેતન ચેતનના ભાવ ઉપર આવે ત્યારે પરમાત્મા હાથી કનેક્શન થઈ જાય. આત્મા પરમાત્માનો અંશ છે, એ અંશીમાં મળી જાય, અંશી પરમાત્મા છે, એમાં અંશ મળી જાય એ મોક્ષ કહેવાય. પણ એ કેમ થાય? જે વર્તમાન છે એને બદલું હોય, સત્ય સંસ્કારોના અનુસાર એવું વર્તમાન દિવ્ય જીવન બનાવે. કોઈનોથી રાગ, કોઈથી દ્વેષ, કોઈથી ઈર્ષા, કોઈથી કપટ, આહાર, વિહાર, આ જે વ્યસનો છે, ખરાબ વ્યસનો, એક નંદાનું એવું વ્યસન હોય, એક સાપો હસવાનું વ્યસન હોય, એવી ખોટી વાતો કરવાનું વ્યસન હોય, બધો વ્યસન હોય. એ જો બધા સત્સંગ, મત અને આગ્રહ આવા ભાવો કાઢી અને આત્મા ભાવ પર આવે, મારામાં આત્મા છે, આ બધા આત્માઓ છે, આ બધા પરમાત્માના છે. આ કોઈ જે બધું છે એ પરમાત્માનું છે. પાણી, પવન, ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર, અનાજના કણ બનાવનાર, કર્મોનો દેહ બનાવનાર, દેહમાં ખાય તો રોગ પસારનાર, નેત્રે દેખનાર, કોને હોગળનાર, જીવન બોલનાર, એક નિરુપયોગી વસ્તુ સુખદેવની વાત કરી એને કે બધામાં નિરુપયોગી વસ્તુ હોગવા જા જો જા તો બધા ભાષા થાય, બધી ચીજો બોલવા મળે. જો યોગ અને લાયક આત્મા થાય છે એને આપણું થાય જ. મથી વિચારથી જાગૃતિ આવે એને આ બધી વસ્તુઓમાંથી મથી જાગૃતિ આવતા તો વસ્તુ ઉપયોગી છે. પછી વિવેક, સદવિવેક આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે નિરુપયોગી દેહ છે. જો સુખદેવી વાત આ જન્મ તો હાથ, જો હું ઘેર ગયો તો મને માયાવર્ગી પર આવા બળથી નીકળી ગયા હતા, પણ જનકના દરબારમાં જા તારે આ ગોઠ છૂટી છે. તો તમે અને અમે બધા સત્સંગમાં આવીએ છીએ, રહીએ છીએ, જીએ છીએ, વાત સાંભળીએ છીએ, પણ જો આપણો સ્વભાવ ન સુધરે, આપણને જીવ જીવ વસીથી ઈર્ષા, કપટ, વેર, મમતા, અભિમાન, મારું તારું
આ જે રેખાઓ છે એ 84 જવાના ભાવ. તમે ચોક્કસ માનજો. જો આ તમારામાં રહે, આ તો પશુઓ ના પેલા. જો વજરો, મોયડો, કૂતરો, કાગડો, ભોગળો, ભૂંડળો, રેસડો, નાગ, વાઘ, એ બધી ઈર્ષાળુ માંસાહારી જીવ હોય એ વાઘ, મનાળો, આવો અધોગતિના માર્ગે જાય. એમ જો મનુષ્યોમાં આ કામ કરતું વર્તમાન હોય તો મનુષ્ય મૂક્યા હોય. અને માતાઓ, દીકરીઓ, હાહુ હોય, વહુ હોય, કુટુંબ હોય, ગામ હોય, ઘર હોય, તમે તપાસી જુઓ. તમારું જીવન ને સાધુનું જીવન દરેકનું હશે. સાધુના જેમ મા બાપ, કુટુંબ, ઘર, ગામ છોડી અને પરમાત્માને અર્પણતા કરી છે. દેહ અર્પણ કર્યું, મન અર્પણ કર્યું અને મનની જે રચના આપી અર્પણ કરી. તમે ખ્યાલ કરો, તમે વિચારી જુઓ. નોંધ થવું હતા સરળતા આપી તો તમે તપાસી જુઓ એના પર તમે મમત્વ કરો. શા કારણથી તમે જીવ જીવોથી કપટ કરો, ઈર્ષા કરો, વેર કરો, સ્વભાવ બગાડો. નતા આયા અને જવાના તમારો મળેલો જે હંસ બેઠો છે એ ખગાઈ જાય. પુરુષો તમે ખ્યાલ કરો કે દોનમાં લાયેલી ચીજ હોય, કારકાગરની દીકરી આપણે લાવીએ, 20 વર્ષની દીકરી કરીને દોનમાં લાવીએ, એ દીકરીના પર તમે કોઈ પણ ખોટી રીતે અત્યાચાર ગુજારો, ગેરસમજણ વાપરો. તમને ખ્યાલ છે કે મારું પૂર્ણ બેઠું છે, મારા નિરંજન દેવ છે. ઋણા સંબંધના કારણથી થાય છે. પૂર્વના પ્રાલબ્ધના યુગથી આપવું પડે છે. પણ ધર્મનાર્થે જીવન જીવો. ઢોર જેવું, પશુ જેવું જીવન ન જીવો. ધર્મનાર્થે જીવન જીવે એ પૂર્વનું પ્રાલબ્ધ સૂકવે તો મારું જીવ ન વિહારે. શા કારણથી? કોણ એમાં ખ્યાલ આવે? કવો મકુર નો મકુર, સ્વ સંબંધ, સ્વ તાજ, કેટલી દંડ રવાના, કટકડીને માર્ગમાં મળીને છૂટી જવાના. આવા જે નાશવંત દેહ, નાશવંત સંબંધો, એમાં ખોટો મોહ કરીએ, ગયા મારી જઈએ, એ મનુષ્યનો ધર્મ નથી. મનુષ્ય તો એને કહેવાય કે આ જીવન જીવો, લો, દો, હો, ખવડાવો. પણ કોની વસ્તુ છે? કોનું કોણી છે? અને આ કુળ બનાવનાર છે, આ કુળ પસારનાર છે, આ બધામાં કોણ રમી રહેલો છે? એક ભગવાન આપણો પરમ પિતા. એ માત્ર પરમાત્માનો સંતાન છે. પણ તમારા આજુબાજુ જે જીવ હોય એ તાલબ્ધ નો હોય. એક ગરવાખામાં ભેગો થાય, એક ઝાડ ઉપર પંખી ભેગો થાય, એવો આ નાતો છે. સારું કરવા ભેગો થાય, સારું કરીને ઉડી જાય. તારે ગરવાખરું થાય, કોઈ ના હોય, કોઈ નતા. આપણે ના હતા, કાલે મોટા થા, એણ્યા, ગરવાખરું તો મટી ગયું. ગરવાખરું નહીં હોય, હંસ રાજા ઉડી જતો, બાઈ મોનો જો કે બાઈ મોનો જતો હોય ને સોજો પૂરો તો ચોથો આવ્યો તો કશું આવો ધ્યાન ધારું દહીં નું રખવાડું. દહીં ને રખવાડે તો હારા. પણ આ તો કે ના, હું ને મારું. માતાઓ, પુરુષો, જો તમારા નાતો છે આત્માનો નાતો, તમારામાં આત્મા છે. જો બાઈ કે બાઈ નથી, ફાઈ એટલે ફાઈ નથી. આ બે જુઠી વસ્તુ. આ એક ખેલ કાઢ્યા જેવી ચીજ છે. હરે અને રમવાને રસના કરી, હરે અને રમવાને રસના કરી, નર નારી રૂપ દુધવો ધરી, નર નારી રૂપ દુધવો ધરી. એક ખોટો ને ખુદી ખરી આખે ઢળે, દેનારે દેવન તું નથી દેખતો, સરાસર શ્યામ વિશ્વવ્યાપક તેને તું નથી પરખતો. કહે પ્રીતમ પૂર્ણાનંદ સ, કહે પ્રીતમ પૂર્ણાનંદ સ, ઘટ ઘટવો
વસ્યો ગોવિંદ સગત ઘટમો વસ્યો ગોવિંદ સ એ નો સમજત શ્રીમતી માનસ જીવળા જન્મ દઈ ના લયું હરિનો પાર ગમે ભીતર જો ને તારું બ્રહ્મ સ્વરૂપ છે તુરી હાથે તારું રૂપ છે તુરી હાથે તારું રૂપ છે ભગશે તે બ્રહ્મ સ્વરૂપ છે ભગશે તે બ્રહ્મ સ્વરૂપ છે અવિનાશી અકળ રૂપ છે જીવડા જન્મ ધરી ના લયું હરિનું રૂપ શુભાર બને ભીતર જો ને બોલે તેને શોધજે ગુરુ જ્ઞાન બુદ્ધિ ગોતજે ગુરુ જ્ઞાન બુદ્ધિ ગોતજે એ હીરો વેદજે હો જીવડા જન્મ ધરી ના લયું હરિનો રૂપ શુભાર બને ભીતર જો ને તારો બ્રહ્મ સ્વરૂપ આ કાયા તે કાળનો સારો છે કાયા તે કાળનો સારો છે બહુ નામી બોલન હારો છે બહુ નામી બોલન હારો છે સુખ દુઃખ થી નિર્ગુણ ન્યારો છે ઓ જીવરા જન્મ ધરી ના લયો હરિનો રૂપ શુભાર બમે ભીતર જો ને તારું બ્રહ્મ સ્વરૂપ ગાતા ગાતા ઓમ આપવાનું હતું નેસથી ઓમ આવ્યો આ અવરો આવ્યો પણ આ કર્યું આપણે સમજવા કહેવાની પ્રીતમ તો કઈ છે પણ આપણા જીવનનું પરિવર્તન કરવાનું છે આપણે બધા દેહાત્મા ભાવવાળા થાય આ જે તત્વ લેજો તોડીને ખૂંટવા મેલો ઠેલી એવો આપણામાં સતચિત આનંદ નિરંજન દેવસે આ પ્રીતમ પરમાણ આવ્યું આ ખેલ ખોટો છે ખુદી ખરી છે આ નામ રૂપ ભાઈ ભાઈ દેખાય છે આ તો ખેલ ખોટો છે બે ખોટો છે આ ભાઈ નો ક્યાં ના ભાઈ નો ક્યાં લાકડો મરદો હોય તો ચેતન પુરુષ જે અવિનાશી દેવ રહ્યો છે આત્મા સચિતાનંદ અંશ રહ્યો છે સ્વરૂપે તો પરમાત્મા અમે બધા શરીરના ભાવથી માની રહી અને વ્યવહાર કરીએ છીએ એ ગોબરું થઈ જાય પણ જો તમે સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થઈ આ મારી જે વાતો આપણને કરી એ લાયકાતની વાત જો તમે યોગ અને લાયક થો તો તમને મોઠો સ્કૂલમાં પૂછ્યું તમારું જે મોઠું જાણે મોઠું પરિવર્તન થતું મોઠું શું થતું બાયણા કેમ કે પરની ઈચ્છા મટી જાય રાગ મટી જાય કશાય મટી જાય ખોટો મોહ ઉડી જાય કેમ કે આ દેહ એ નિરુપયોગી વસ્તુ છે એક વિષ્ટા કરશે જોવાનું કશાય કોમમાં આવવાનું હરગાઈ દેવાના કોમ બીજું બધું કોમમાં આવે છે નિષ્ઠા વાસા થઈ વખત કે છે કે જો તારો સંગ કરવા છતાં દેહનો સંગ કરવાથી મારી આ દશા થઈ છે પણ હજી હું કોમની છું મને ખેતરમાં નાખી અને જો બીજ વાવે તો કેટલો સુંદર પાક આવું બાકી તું પણ નિરુપયોગી ગણતો હોય તો તારું દેહ જ છે એમ આપણા બધા આ દેહના ફુગાનું મોની ઓના મોહમાં ઓના રાગમાં આ શક્તિમાં આપણે માનીએ છીએ આ તો પઢાયું છે આ તો પરબ્રહ્મ નિજ ધરમ જે ચેતન સચિતાનંદ આત્મા જે હંસ કહેવાય છે બગલો ને આ શરીરે બગલા ભાવ છે ક્રોધ ના વશ હોય મોહ ના વશ હોય ઈર્ષા ના વશ હોય લોભ ના વશ હોય લોભ ની ખાતર ન કરવાનું કોણ કરે ધર્મ અર્થ કોમ અને મોક્ષ ધર્મ
જાળવી પછી અર્થની પ્રાપ્તિ થાય. તમારો આત્મા દેહ છે એ કર્મના બંધનમાં ન આવે અને ચેતન ચેતનના ભાવ ઉપર જળભાવથી મુકાઈ જાય એ ધર્મ કહેવાય. થોડા સ્વભાવમાં વિભાવમાં ન આવે એનું નામ ધર્મ કહેવાય. આત્મા દેહ ચેતન છે એનું ઘર પરમાત્મા છે એ સમજણ રહે અને પછી મહેમાન જેવું રહે અનાસક્ત રહે વહીવટ કરવું પડે. પૂર્વના પ્રાલબ્ધના એવું છે એ સુપિયાઓના મેલ ખાય એવું નથી. છૂટાય નહીં થવાય નહીં. મી જેમ તમારાથી અરિદન હોય રવાના એક સંકલ્પ બાંધ્યો આપણને કર્મ બાંધ્યું બધું આ સંકલ્પ પૂરો થઈ જાય છે મારે. કાલે આજે અને કાલે બપોરે ફેમિલી બેસી જાય. જો આવું કર્મો શું થયું ફેર નવું બાંધવું નથી, ફેર આપવું નથી. લોકો ભાવ કઈ વાસના કરી નથી પણ જે વાસના કરી હતી જો આ એક શુદ્ધ સંકલ્પ હતો, માયાવી નતો, હિતકારી હતું, ક્રમના બંધમાંથી મુક્ત થવા સારું હતું. સતો પણ જો કાલમાં કરવાની પુનાવત થઈ ગઈ. એમ આ આપણું જીવન છે. ઘર ગામ મારું તારું કરીને બેઠા છીએ એ સંકલ્પ નું બધેલું છે. નકાર ધરતી અનાદિની છે, અનાદિ રહેવાની છે. તમારા મારા જેવા ઢગ થઈ ગયા, ઢગ થઈ જવાના. એ આવો દેહ ધારણ કરી તો કોઈ કહેવાનું તમારા માઇત્રાઓ તો તમે ન કહેવાનું, તમે આ તમારા છોકરો તમે નહીં કહેવાનું. માટે દરેક ને વિવેકપૂર્વક સમજવાની જરૂર છે. તમે અને અમે મહાત્માઓ છે. જો મહાત્માઓને કોમ એક જ છે એને શું કરવાનું? આત્માને પરમાત્માના હાથે પરમાત્મા સ્વરૂપમાં લીન થવું. અખંડ એક રસ બ્રહ્મ મનને કરો વિલીન, સદા પરમ સુખ્યા રહો, ક્લેશ ન થાવો દીન. મહાત્માઓને પેલો જો આ ભાવ એને અસંતા લાવી દે. બિરાજ માનસક ઘટ में पूर्ण भ्रम एक रोम, अद्भुत ज्योति जग रही, उदय अस्त नहीं भाण. એવા પરમાત્મા આ બધા વિશ્વના જીવ છે એ બધામાં એક જ પરમાત્મા છે. આવો ભાવ થાય કારણ મહાત્માનું રાગ દ્વેષ રહિત જીવન થાય. અંતર શાંતિ આવી જાય. એક પરમાત્મા ભજવાના અનેક પણાની વચ્ચે મટી જાય, એકાગ્રહ ભાવ થઈ જાય તો એક જ મારો પરમાત્મા, એક જ મારો ધણી. આ વિશ્વમાં બધા રહે છે, આ બધા એના સંતાન છે. તો એનું વર્તમાન સુધરી જાય. જો શાસ્ત્રોમાં પ્રમાણ આવ્યું છે ઘોડા જેવું જીવન ન થઈ જાય. વિશ્વ પિતામાં 4 ધર્મ બોધા છે. ધર્મ રાજા યુધિષ્ઠિર. જો ક્ષત્રિયનો ધર્મ, વૈશ્યનો ધર્મ, આ શૂદ્રનો ધર્મ, બ્રાહ્મણનો ધર્મ, આ 4 ધર્મ બોધા એમાં વહીવટ બતાવ્યો, વ્યવહાર સમજીવન જીવન બતાવ્યું. અને ફરી ભગવાનની ભક્તિ આવે અત્યારે પેલો ભાઈ પણ ફરી ગાતો છો તો વૈષ્ણવ મને 3 થકી વાળે. ભગવાન વૈષ્ણવ એટલે જે ભગવાનની હૃદયમાં હોય, ભગવાનના રૂબરૂ વર્તન કરતો હોય એના આખર પાખર ભગવાન શું તો બધે એની પ્રગટતા મળે. કેમ કે એનું હૃદય ખાલી પડી ગયું, હૃદય ભગવાન ના લેવું એટલે હૃદયમાં ભગવાન યાદ આવે એ વખત દેહ બાંધી જાય. તો જો ભગવાન કરતા ભક્તની સત્તા વધારે કહી કે મારો બધો હોય એ ભગત છોડી ન થાય, બંધમાંથી મુક્ત કરે. પણ ભગત બધે એ વાત આ વાત ખૂબ પ્રમાણ લે છે. વાત ભળીએ તો છીએ વૈષ્ણવ મને 3 થકી પ્યારા. આ ભજન ગાય છે, આ પેલા ગાયું, આ ભાઈ ભજન ગાયું. એ વાત તો ખોટી. ભક્ત બેઠે બેઠે ગાય તો હું હોવું હોવું, અને ભગત ઉભો થઈને ગાય તો હું આગળ નાસું. કારણ તમે બધા ભગવાન જ છો કે ભગવાન એને કોઈ નહીં. આ તો પરિકારની વાતો લઈ લઈને મેલે તો કળિયુગમાં અલ્યા પણ તું ખડ ભગવાન એ તો પ્રગટ છે. આ તું નથી લૂછું છું હું મનની કલ્પનાનું અજ્ઞાનથી. આ પરુનું જે ક્રમનું પોજરું બન્યું છે
એવા ભગવાનને ભૂલીને પ્રકૃતિના ભાવે કર્મ કરેલું કરતા ભૂલતા પણ જીવ ભાવથી એ કર્મનું ફળ આ શરીર છે, તું બાળતો નથી. બાકી ભગવાન એ તો પ્રગટ જ છે. કોઈ એમ માને કે ભગવાન એ અદ્રશ્ય છે? ના, ભગવાન એ પ્રગટ છે. આ અદ્રશ્ય શું છે કે તું આજે ફરે છે અદ્રશ્ય રહીને, હું દોરીને ફરું છું. ભગવાન હવે પૂજ રાખે છે અને હું આગળ કરું છું પ્રકૃતિના ભાવને, દેહાદ્યાસના ભાવને. તું આમ એકંદરે ટેકી છે. ભગવાન સર્વત્ર છે, સર્વજ્ઞ છે, બધામાં છે, પાણીમાં છે, પવનમાં છે, ધરતીમાં છે, આકાશમાં છે. જુદી જુદી વાતો પૂછું છું કારણ તે બધા કબૂલ થઈ જાવ કે ભાઈ પાણી કેનું? ભગવાનનું. પવન કેનો? ભગવાનનું. ધરતી માતા કેની? ભગવાનનું. અગ્નિ કનો? ભગવાન. સૂર્ય કોના આધારે છે? ભગવાન. ઇન્દ્ર વૃષ્ટિ કોના આધારે કરે છે? ભગવાન. ઝાડના ફળ ફૂલ કોણ બેહાડે છે? ભગવાન. અનાજના કણ કોણ બનાવે છે? ભગવાન. તમારું શરીર કેને બનાવ્યું? ભગવાન. ફળ તો રોગ કોણ પસાડે છે? ભગવાન. જો આ બધી વાતો તમે ભગવાન ભગવાન કરો છો તો તાર તમે છો એ જ ભગવાન નથી ગયા? હું અને મારું કરીને બેહો છો, ખેતર મારું, ઘર મારું, ગામ મારું, શરીર મારું, છોરો મારો, ઢોરો મારો. અલે પણ તું આ ભગવાનનું જુદું જુદું કબૂલ બધું કરે છે અને જો એ સરવાળો મેળવીએ છે કે ભગવાનનું તાર તું તારે સ્વસ્થા કરી છે. તું કોણ છે આવું? ભગવાન કરતા તું ઝઘડો હે? અને પાછું આત્મા કોઈ નથી. મસ્તી જીવ જાય તમે રાખો, ધરતી કમ થાય તો ફેરાવો, વૃષ્ટિ ન થાય તો ચાલુ કરો, પાણી ન હોય તો બનાવો, બેના થનોલે દૂધ ન થાય તો બનાવો. આ દેહ પરમાણુ બન્યો છે વખત આ માથું અવળું થઈ ગયું, પહોંચવાની મળાવ મોઢું ઓમ તો કોમ તારે બોલો છો, બોલતા બંધ થઈ જાવ, બોબડા થઈ ગયો તો ચાલુ કરો. તમે દેખતા બંધ થઈ જાવ તો ચાલુ કરો. જો ઓમ બધી પર આધીનતા આવતા હશો અને એ શાદ મેળવી બધું આવશે કે તું કોણ હું શું વાંચો દેશો ના આ કેમ મારું અલ્યા પણ તું આતે કોઈ મોની રીત છે? મનખાદેવ ના અવતાર ની રીત છે? મનખાદેવ તો જુઓ ને આગળના ધુરંધર પુરુષો ધર્મરાજા એ હૃદય આવેલું છે. 9 કરોડ આત્માનું ખાતું છે. અહંકાર ની જગ્યા ખાલી કરી નાખી છે. ધર્મરાજા કુંતા માતા ભગવાન માં પ્રાણ કર્યા. ભગવાન નો દેહ પડ્યો, કૃષ્ણ સમજ્યા, આ જાણ્યું માતા કુંતા દેહ કર્યું. જો સહેદેવ ત્રિકાળ નકરમ પ્રેમ સર જો ના ભગવાન ના ધારેલા ચિંતા રૂમમાં જ નથી. કેમ કે બધા ભગવાન જ એના આગળ પાછળ મોન બાયને ભીતર બધામાં તુહી ના જ ભાવ હતા. આ સાધુ મહાત્માઓ છે એ અનુકુમારી થઈ છે ને તમારે તો કદી પૈસા હોય કે જમીન હોય કે ઢોર હોય કે સુર હોય કે રોટલા કર્યા ના હોય ને કુમારી હોય પણ આ હોય ને કુમારી હે જો સત્સંગના યુગમાં નિર્મળ થઈને વર્તી અહમ મમત્વથી મૂકીને પરમાત્મામાં પ્રણ કરવું તો આખા વિશ્વના દળી સાધુ કહેવાય. કોઈ કે સાધુઓની મસ્તી છે નહીં હોય તો ભગવાનની મસ્તી હોય. ભગવાનની અના નહીં ભગવાનના લોકોમાં ફફો મારવા હોય તો સાધુતાઓ ભક્તિમાં પડી ગયો. સાધુની સાધુતા રહી શકતી નથી. એમ આપણે બધા જુદી જુદી વાતો કરીએ છીએ. એમાં એક ભાઈ પટોલા મહારાજ એના બાપો મરી ગયા એ વાણિયા ને ઘેર એ લાયા 2000 રૂપિયાની ફોન લાયા કાઢું કરવું હોય, 2000 રૂપિયાનું ઘી લાયા, 2000 રૂપિયાનું બીજા મરી મસાલા લાયા, એ બધું સીધું સામાન લાયા. એ બધા પછી આ પેલા માગવા જા એ વખત બધી વાતો કે હા એ વાત બરોબર છે. 2000 ની ફોન, 2000 ના ઘઉં, સીધું સામાન ચોખા લાયા, એ વાત વ્યાજબી છે. તો બધા કુલ મળી 8000 રૂપિયા થયા. તો કે 8000 રૂપિયા સામે લીધા છે
અલ્યા પણ આ બધા મરીને કુલ 8,000 થયા તો બધું જુદું જુદું કે એ વાત બે કોણ ની ભૂલ? તમે તો એવું કબૂલ કરું છો, પણ કે બધા કુલ મળીને 8,000 થયા તો કે 8,000 કેને લીધા ને કેને લીધા સીધા અમે 8,000 પેલે તમારે. અરે આવું ઓમ ગોટાળો તમે કરો છો, જુદું જુદું પીવું બધું ભગવાન નું કહો છો. અને જો આ બધું પરમાત્મા નું છે કારણ તમારે તો કોઈ ને કરવાનું કરવાનું હું કરતા હતા ભગવાન હોય ત્યારે તમે ઘેરે કોમ શું કરો છો? બધું હા ઘેર શું કામ કરો છો? બધા નવરાત છો કાય છે? સાધુઓ ને ઠાકોરજી ની સેવા બેવા કરવી પડે, તમારે શું કરવું પડે? બધામાં સત્તા તો પરમાત્માની છે. તમે ખોલ તો રૂમ રૂમ ને રગ રગમાં ડોક્ટરો ડોક્ટરી કરે છે, પણ તત્વો કેનો? એના મગજમાં શક્તિ કેની? ભગવાન અમલ કરે છે. તું કોણ? પેલો તત્વો કોણ કરે? એ કે નહીં કર્યું એ બધા તમે હવે બધા વસ્તુ તમે જોજો. હાસી વસ્તુ તારો, ખોટી વસ્તુ છે એ બાદ કરો. અમારા રામજી બાબુ કહેતા કે જો તમે ભક્તિ ભજન કરો તો જે તમારા આત્માને નુકસાનકારક કરતા પણ જે ગોઠ અભિમાન મમત્વ આસક્તિ થતી હોય આ રોગને કાઢી નાખે. અને જે શક્તિ યથાયોગ પણ પરમાત્માના બોધ પ્રમાણે જીવાય એવું તમારા મારફતે થતું હોય તો ભગવાનને સમર્પણ કરો. ભગવાન મને તું લાવે, મને તું ચલાવે, મને તું બોલાવે, મારા મારફતે તું ક્રિયા કરી. એમાં ક્રોધ થાય એટલે તમે પાછા ભગવાનને અર્પણ કરો કે ભગવાન તું ક્રોધ કરાવે. ઈર્ષ્યા થાય કે ભગવાન તું ઈર્ષ્યા કરાવે. કપટ થાય તો લોભ થાય ને કપટ થાય ભગવાન તું કપટ કરાવે. એ ન્યાય નથી હો, એ પોતા અજ્ઞાન નું કારણ થાય. જો તમારી શુદ્ધ બુદ્ધિ હોય, તમે આત્મા છો ભગવાન ના છો. આત્મા એવો હોય કોઈથી કપટ કરે, કોઈથી વેર કરે, કોઈથી ઈર્ષ્યા કરે, કોઈથી રાગ કરે, વિતરાગ અમર દેવ છે. આ ધરતી બધા ધારણ કરી રહી છે, એને કોઈ નથી. આત્મા જીવ સૂર્ય ચંદ્ર પાણી પવન ધરતી આકાશ આ સર્વભૂત હૃદય એક અનાજના કણ દેહના છોડેલી દૂધ આ પરમાણ આદિ સર્વશક્તિમાન જે આત્મા જે છે એ તમને ક્રોધ કરાવે, એને લોભ થાય, એને ઈર્ષ્યા થાય, એને મમતા થાય. આપણું કરે છે એ આપણું અજ્ઞાન છે. આપણે આત્મા કીએ છીએ, પરમાત્મા કીએ છીએ, પરમાત્મા નું કીએ છીએ. કુવામાં પાણી થાય તો વધાવા કેને બોલાવવું પડે છે? પવન ને બોલાવો છો કે પંચ ને બોલાવો છો? બધા બધા ભેગા કરો છો કે પાણી વધાવો એટલે તો એ તો ભગવાનની વસ્તુ થઈ જાય કે તમારી? ભગવાનની વસ્તુ થાય એના પર ધણી પણ આપણે કરાય, વહીવટ આપણે કરાય, ધણી પણ આપણે કરાય. જમીન આપણે રાખો અને ખાત મુહૂર્ત કરો. કરી ખાત મુહૂર્ત કરો, બ્રાહ્મણ ને બોલાવો, બધા પંચ બોલાવો, સૂર્યની સાક્ષી હોય, બધા પંચની સાક્ષી હોય, ભગવાનની સાક્ષી થી દીવોની આહુતિ સ્થાપના કરી અને પછી અદભુત પૂજન થાય, ખાત મુહૂર્ત થાય. ખાત મુહૂર્ત કરી પછી ધણી તમે થઈ ગયા. એ બ્રાહ્મણ શું કહેશે શ્લોકો? આ તો પરમાત્મા નો પરમાત્મા નું છે. તું તો દ્રષ્ટિ છે, તું વહીવટી છે, તારા વહીવટ કરવાનો. ધણી તો ભગવાન. એ બધામાં કોઈ સારું કામ કરવું હોય તો મહાપુરુષો બોલાવે. હવે તમારા છે મારા પગલો પાડવા ઘણા ક્યાં છે પગલો પડાવો. પગલો પડાવે છે તમે રખાય તમારું કહેવાય. ભગવાન નો પગલો પડાવે એને એ તો વસ્તુ ભગવાન ની થઈ ગઈ. બસ તમારે સંગ્રહવાય નોકર જેમ કોમ કરે તો પગલો પડાયેલો પરમણ નકા પગલો પડાય તમે થઈ જાઓ. ભગવાન નો પગલો બેસી ખાવાનો, તમારા મન મુજબ કરવાનો. આ એક જીવને અજ્ઞાન ની ગ્રંથિ પડી છે. નકર તમે ઠરો, તમે વિચારી જુઓ. હરતો ફરતો હરિનું ધન તપ તીરથ તેના બહુ ધન. તમે ખેતરમાં જો, કુવા જો, પાણી જુઓ, વરસાદ જુઓ,
આ બધા તત્વો જુઓ એ વખત રહ્યા થઈ જાય. શરીર જુઓ, મરતું જુઓ, ન હોય ને થયું ને હોય ને મટી જાય, શું જાય? મારે હંસરાજ છે શું જ પૂર્ણ હતું. ચોથો આવ્યો દીકરો હોય, વર્ષો ન હોય, માંથી હંસ ઉડી ગયો, રાતમાં પૂરું પૂર્ણ હતું. બૈરું હોય, આદમી હોય, બધું મૂકીને હંસ ઉડી ગયો તો અમદાવાદ જેવો ત્યાં માર્ગમાં મટી ગયું. તો ભાઈ આ તો મરી ગયું, કશા કોમ ન આવ્યું. તો આ તત્વ તમે તપાસી લો. શાંતિપૂર્વક જો તમે વિચાર કરો તો કૃપાળદેવ કહ્યું છે, કહું કોણ શું ક્યાંથી થયું, શું સ્વરૂપ છે મારું કરું, કોના સંબંધે વરગણા કે રાખું કે પરારું, એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા, આત્મધારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મા સમગ્ર શીલો આ વચનને તમારા હાથી ને હાથી ભગવાન જગત ભગવાન નથી. આ આપણી મનની ભ્રમ વિષયનું જગત દેખાય. આ પીઠમ કહ્યું છે, ભાગી ભ્રાંતો ને બેલા ભરપૂર જાણ્યો, 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 સકળ માયા તળ દેખાયો, અનુભવ મારા ઉર્વરે આયો, સકળ અનુભવ મારા પુરમારે આયો, સકળ માયા કર દેખાયો, અનુભવ મારા પુરમારે આયો, દૂર જોડ્યો તો મેં તો દેવા મારો, દૂર દેખાયો, અનુભવ મારા ઉર્વરે આયો, પરગટ પાસ દેખાયો, અનુભવ મારા ઉર્વરે આયો, અમર મંત્ર રે આવી નાશીનો આલ્યો,
એક રસ ગાઈ દઈએ, સેવું લાગી જાય. આ પ્રીતમના હૃદયમાં સેવું હોય ને જો ભ્રાંતિથી આપણું મનનું સમજેલું જ આપણે માનીએ છીએ. નકર આ મારી વાત કરી છે સુખી સુખી સમજણપૂર્વક ભવિકપૂર્વક, અને આ જે જન્મ આવ્યું એ વાત ખોટી હે. પ્રીતમ જૂઠું બોલે તો સતો આપણું મનનું માનેલું જ આપણે જો સમજીને એ પ્રમાણે વર્તીએ તો જીવનનું પરિવર્તન ન થાય. પણ સત્સંગ છે એ જીવનનું પરિવર્તન કરવાનું. ગુરુને શરણે જે જીવદાર એનો નવો અવતાર થઈ જાય. ગુરુના શરણે જે જીવદાર એનો નવો અવતાર થઈ જાય. કોઈ કે નવો અવતાર એટલે જેમ દીકરી પહેણાઈએ અને પીઓના ભાવ ઉતરી જાય અને હારી હોમનું વલણ થઈ જાય, ત્યાગ કરવો ન પડે એમ ત્યાગ થઈ જાય, પીઓનો સહેજી ત્યાગ થઈ જાય. એમ ગુરુના બોધને કોમાં શરણાગતિ લે એવી દશાના પુરુષ હોય. જેમ જનક રાજા હતા અને અષ્ટાવક્રનું શરણ લીધું તો જો તનના મનના ધનના ત્રણ ભાવથી ઉતરી જાય. જો બળી રાજા હતા, 99 યજ્ઞ કર્યા હતા, તમે ગણીએ તમે પુરુષાર્થ ખૂબ કર્યો, પણ ભગવાન પ્રાપ્તિ માટે પુરુષાર્થ ઘણો થોડો. આજે જુઓ ને આ 2 દિનથી તમારા ઘરમાં ગામમાં એડીઓ ભક્તિ કરે છે, શું હો ને રામ રામ કરે છે, પગે લાગે છે. જો તમારું ધન ભગવાનમાં વપરાયેલું છે પરની સેવામાં વિના સ્વાર્થના. હજુ દેશ દેશના હંસાયા છે, પૂર્ણ આયા છે પણ ઓળખાતા નથી. આજે 10,000 માની હે પણ પૂર્ણ શિયાળનું પૂર્ણ અમે તો કોઈનું ઓળખતા નથી. તો આ પરમાર્થના માર્ગની જે સેવા થાય છે તમને ઉજ્જવળતા આપી જ જુઓ. જો પેલા રસ્તા હોશ કર્યા છે, ભાવ હારા કર્યા છે, વસ્તુ બધી ખરીદી છે, દેણો ફણો કર્યો, અત્યારે ભણવામાં વિચારવામાં શરીરમાં વપરાઈ ગયું છે, મનીમાં વપરાઈ ગયું છે, એટલે તમને અત્યારે ભાવ સીટા ઉતરાઈ જાય. હવે જો આ ભાવ ટકી રહે, જેમ ખેતરમાં બીજ વાવીએ અને રક્ષણ કરીએ તો પાક લઈએ, એમ જો આ ભાવ ટકી રહે તો એનું ફળ આગળ વધે. શ્રવણ કરીએ, પછી મનન કરીએ, પછી નિધિધ્યાસન કરીએ તો સાક્ષાત્કાર થાય. જો તમારી કંકુત્રીએ મેં જો આવીને હોભરી એ શ્રવણ કરેલી ત્યાં, પછી મનન કર્યું એવી મને સાર આવું થતું કે અમુક તિથિ અમુક વાર આટલા વાગે પદના 4 વાગે તો આવવાનું છે, આ નક્કી કર્યું એ મનન કરેલું ત્યાં. મનન કરી અને તો થકી આટલા કલાકે નીકળીએ તો આટલા કલાકે પહોંચીએ, 4 વાગે તો પહોંચવું, એ 12 વાગે નીકળીએ તો 4 વાગે અમે પહોંચીએ. જો આ નિધિધ્યાસન કહેવાય. સાધન ત્યાંથી લઈ ત્યાંથી રિટાયર થાય. રિટાયર થાય તો જુઓ આ તમારા જોતા રીતું આ ગામનું શું નામ શિરોલમાં આવીને ઉભા રહ્યા. આ સાક્ષાત્કાર કહેવાય. નકર કથા તો કંકુત્રી ગઈ હોભરી હે, હોભરી કા હા હોભરી ખરી વાત છે ભાઈ હોભરી. પછી હોય કિલોમીટર વાગે તો હું અવાય કારણ તમે આ તારે વાતો જીકરીએ છે જુદી જુદી કહો ભાઈ આ તો બધું ભગવાનનું છે, બધું ભગવાનનું, બધું ભગવાનનું. પણ પછી તળી પણ હું આવે નોમેલો હતું હે ક્રોધ કરીએ હાપની યોનીમાં જવું પડે એમ કયો ને પછી કરો તો ધણી પણ ન કરાય ના વાગે હગાય ને લગ્ન થાય પછી ધણી પણ કરાય એમ. અત્યારે તો સારું સારું લાગે છે પણ પાછું જો કોઈ લગન સ્વીકારો કરે તો પાછું નાગના ફેણ જેવું ફરી જાય, સિક્કો ફરી જાય બધું. તો એ બરાબર કહેવાય. અને તમે પુરુષો જો આ વાતો છે એ તો આપણા જીવનનું પરિવર્તન જીવનમાં ઉતારવાની. ડોક્ટર જે દવા આવે છે એ દવા ખાઈ અને શરીરને પટ પાડે આપણો રોગ મટી જાય છે પછી કોઈ વાંધો ન. પણ જ્યાં સુધી રોગ ન મટાતા સુધી આ સાધુ ગોડા ન બની. પછી ઘણા સમજણ વગરનો ત્યાગ હોય એ ગંડાપા જેવો હોય. પણ જે આત્માના કલ્યાણ માટે ત્યાગ કરે એ ત્યાગ આત્માનું કલ્યાણ કરે. લઘુરાજ સ્વામી આત્માના કલ્યાણ માટે ત્યાગ કરે તો જો એના આત્માનું જ્ઞાન કૃપાળદેવના જેવું થયું. એવું જ્ઞાન થઈ સમાધિ મરણ ફરી બીજી માતાને પેટ અવતાર ન લેવું પડે એ દશા પ્રાપ્ત કરે.
જો તોરલ હતો, તોરલ બીજી માતાને પેટ હતા નથી લીધો, લોયાણી બીજી માતાના પેટ હતા નથી લીધો, શૌરીબાઈ બીજી માતાના પેટ હતા નથી લીધો. આ શ્રીમદ રાજચંદ્ર છે આ ફોટો, એને મરતા પેલા 8 જણા ગાયું એના ભાઈ ને કહી છે તમારો ભાઈ બીજી માતાને રોડાવા જવાનું નથી, બીજી માનું દૂધ પીવા જવાનું નથી, સ્વરૂપ ભગવાન સમાધિમાં ફેર દે ધારણ કરવા. જૂઠા બેટા રી ગણની ઉંમરમાં શ્રીમદ મળ્યા અને 23 વર્ષ સુધી શરીર રહ્યું, 3 વર્ષ. જૂઠા બે કઈ દેશો સમાધિમાં, અંબાલાલ સમાધિમાં. હવે રામજી બાપો થાય જો ફરી બીજી માતાના પેટ ન લેવાનું, દેહ ન ધારણ કરવાનું. ધ્રુવ, કૈલાસ, સુગંધવા, ધર્મરાજા, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ, વિવેકાનંદ, એટલે કોઈ એક પક્ષી ન બોલતા કે સાધુઓ જ્ઞાન ન થાય ને ગ્રહસ્થીને જ્ઞાન થાય, અને ગ્રહસ્થી હોય ને જ્ઞાન ન થાય ને સાધુને જ્ઞાન થાય, એવું એક પક્ષી નથી. પુરુષ ને જ્ઞાન થાય, માતાઓનું જ્ઞાન ન થાય, એ વાત બિલકુલ ખોટી છે. માતાઓમાં આત્મા છે, પુરુષોમાં આત્મા છે, સાધુઓમાં આત્મા છે, ગ્રહસ્થીઓમાં આત્મા છે. પણ ગ્રહસ્થીને તળવું એ ખૂબ મોટું મન જોઈએ, ખૂબ જ ધીરજ જોઈએ, ખૂબ બ્રહ્મ પામ્યા, ખૂબ ક્ષમા વાળું થવું પડે. એના કરતા સાધુને વધારે થવું પડે. શંકર 12 કશ્યું નથી, 8 પર્વ બનાવતી જોઈએ. બીજો ધંધો હોય તો તેમાં લાગી રહેવાય, મન અમુક થવું પડે. પણ સાધુ ને તો દીક્ષા લીધી એટલે ભગવાનની અનાની એ ભગવાન એ માર્ગમાં રમવું પડે. એ દરેક ને કાઠું હશે અને ઢીલું હશે, જો તમે સમજો તો ધ્યાન છે. બધામાં નિર્મળ ભાવ કરો, અમીમય વોક કરો, દરિયા જેવું દિલ કરો. કોઈ કાળા ગોળા છે તો માથું ન લગાવો. બધા આત્માની દ્રષ્ટિએ પ્રેમ રાખો, મોહ અને રાગ નહીં, આસક્તિ નહીં. બધા જીવ પરમાત્માનો સંતોષ, બધા તત્વ પરમાત્માનો સમર્પણતા રાખો. પાણી અર્પણ કરો તો જુઓ કે વસ્તુ કેની અને કોણ કરી. અનાજ અર્પણ કરો, જમણ અર્પણ કરો, વસ્ત્ર અર્પણ કરો. તપાસી જુઓ, વિવેકથી વિચાર તો કલ્પિત ફોમે બાદ સત એક અવશેષ રહે, પામો સુખ આઘાત. જોડે મહાત્માઓને એટલું બધું કાઠું છે કે વસ્તુ પ્રગટ બીજાને આલી મહાત્માના પહાડી, મહાત્મા જો દલિત હોય કે હું શું મારી છે, કેટલું બધું ખોટું કહેવાય. દેખનથી જ વાત, હાલ તમે હોય ચાલો હોય અર્પણ કરી કે તમે તો ભગવાનને અર્પણ કરો છો. કરનાર એ ભાવ કરે કે સાધુ હું મારી કરીને ગેર ચૂક કરતો સાધુઓની હું દશા. તારે સાધુઓની હું દશા થાય તો પછી ગ્રહસ્થીઓની હું દશા થાય. ભૂમિ ભગવાનની, પાણી ભગવાનનું, પવન ભગવાનનું, સૂર્ય ભગવાનનું, તત્વ ભગવાનનો, દેહ ભગવાનને અર્પણ કર્યું છે, દોન કર્યું છે. અને આપણે કેમ હું ધણી મારું સોર હોય, ઢોર હોય, બળદ હોય, દેહ હોય, એ બધામાં સત્તા પરમાત્માની છે. અને આ કે હું ધણી સિક્કા ધામણ ગવાયા એ હેતરમાં હોય તાણ તો હું તાણ તો ઢીલો ઢીલો હોય કે હા ભગવાન કયા દેવો ભગવાન પગલું ઘેરા છે તો હું ધણી એમાં કોઈને કહેવાની વાત નહીં. એથી જે જવું એ તો સબરી જાય પણ ડબરી ન જાય. આ માતાઓનો ડૂબર ન આવ્યું હોય ત્યાં તો કે ભાઈ દેહ ન આવ્યો ભગવાનની મરજી હોય, દેહ મારે વિહાય તો દૂધ આવે. પણ જીવાણી ને દૂધ આવ્યું ને દીઘરામાં આવ્યું પછી તો લોહી આવે પણ દૂધ ન આવ્યું. આ તરી પણ સ્વથી થઈ જાય તમારે. હે દૂધ શું આવતા ઉદારતા આવે છે. માતાઓ જી આવે પણ દૂધ ન આવે. આ માતાઓ કલ્પનતા હોય ન વાવણી કરો, વાવણી કરો ભગવાન ના તત્વો. રોમ ની કીડીઓ, રોમ ના ખેત સુખી ભરીએ બધા પેટ, બધા આત્માઓ ઠારો. કોઈ ગરીબ હોય, કોઈ નિરાધાર હોય. ઉદારતા વાળો આત્મા ક્રમના બંધનોની મુક્ત થાય છે. હું એક દ્રષ્ટાંત
ધનાભદ્ર ને ચાલીભદ્ર થઈ ગયા. એ આગલા જન્મમાં એનો અવતાર શું હતો કે એક ગરીબ વાળને ઘેર છોકરો તો રાયકાને ઘેર ચાલીભદ્ર એના ઘરમાં ખાવાનું એના પૂર્વનો સંસ્કારી ખરો. એના દોસ્તારો બધા હારા હારા હતા. એના દોસ્તારોના સંગમાં દિવાળીના રંજા ત્યારે બધા છોકરા બધા પૂછ કર્યા તું હું ખાઈને આવ્યો, તું હું ખાઈને આવ્યો. તારા તો બાઈ વાહિદું કરે, દોણા લાવે, એનો રોટલો કરે અને કોઈ માર દીકરો બે આવી દશા. ને પેલો કેવું ઘૂઘરા ખાઈને આવે, પેલો કેવું ખીર ખાઈને આવે, પેલો કેવું લાડુ ખાઈને આવે, પેલો કેવું જલેબી ખાઈને આવે. એ વખત આ છોકરાને મળે એટલે તું શેમ બોલતો નથી? હવે એને તો ભૂકો રોટલો ખાઈને આવેલો પછી મોય રાખી ઘેર જઈને કે એની માને કે પાપડી હું તારે પીઠ પડ્યું. મને મારા દોસ્તારો બધા કોઈ કીરો ખાય, કોઈ લાડુ ખાય, કોઈ જલેબી ખાય, કોઈ મોહનથાળ ખાય અને મારા માટે કોઈ નથી. મને ભૂકો રોટલો આવ્યો બસ ગમે તે કઈ પણ આજે મને ખીર કરી આવી. કાલે મને ખીર કરી આવી તો એની અટ પકડી રોવા મળ્યો કે આખી રાત છોકરો રોયો. એની માને મને એટલું વેદન થઈ ગયું. એ ભગવાન આ છોકરો કે છે પૂર્વની પાપડી તો હોય ન તો મારી આ દશા. મારો એક જ બાળક અને મારા ઘરમાં કોઈ ને ઘી ને દૂધ ને આટો ને કોઈ ને આવી વૈરાગ ભાવના થઈ. એની માને આખી રાત ઊંઘ ન આવી. શું રાત્રે એમ કહ્યું કે હેડ હવારમાં તને હું કરી આવ્યો ગમે તો ફિલાઈ. જો આ વૈરાગ નો ભાવ શું કરે છે એ હવારમાં આડોઈ પાડોઈ પૂછવા માંડ્યો કે છોકરાના આજે આખી રાત થી સંગ રોવડાયો. બસ પેલી બાઈ ને કહેતા કહેતા થાકી બોલ હું શું કરું? છોકરાએ યાદ કરી કે મને દૂધ નાખી અને હાથરનો ખીરો કરી આવ, હાથરમાં ખીરો કરી આવ. આમ મારા ઘરમાં ખાવા ને અનાજ ખાવા નથી અને આ કે મને ખીરો કરી આવ. મારે એનો ખીરો કરવાનો એમ કઈ બાઈ હોય છે એટલે આડોલી પાડી દયા આવી આવી દશા હોય. જો પુનહીનતા હોય છે એ વખત આવી દશા હોય તો આજુબાજુ એક બાઈ કે હું દૂધ આલું, એક કે હું હાકર આલું, એક કે હું આટો આલું, એ બધે આલું. એની ખીર બનાવી હવાનું ખીર બનાવી એ ખીર બનાવીને આ બાઈ પોણી કરવા ગઈ અને પેલો છોકરો ખાવા બેઠો. છોકરો ખાવા બેઠો ન કરે નારાયણ. જો ભગવાન ન કરવું હોય એક સાધુ જૈનના સાધુ 100 મહિનાના ઉપવાસી અને એને મોય એવી કરુણા આવી હે ભગવાન જો બાલ તો હું કરુણાથી કશું ને ઘેર વળવા જઉં છું પણ આજે કોઈ ગરીબ ને ઘેર વળવા જવું છે. મારું જે પુણ્ય એ મને મળે. સાધુ ભિક્ષાન દે તેનું ભરા આસુરો ખાવા બેવાય. એ વખત આસુરા જો આટલો ભાવ હતો, આટલી આસક્તિ હતી પણ કુમ કુમ ભૈરાતી ગરીબ ભગવાન મારે ગરીબ ને ઘેર સાધુ અને ભાઈ વાળવા 100 મહિનાના ઉપવાસી સાધુ વાળવા એક રેરાત થઈ ગયો એકદમ. ત્યાં ખીર હતી એ ખીર લઈને આવજો. ત્યાં આખી બધી ખીર હતી પેલા સાધુ ના પાત્ર બનાવતી. સાધુ ખીર લઈને રવાના થઈ ગયા પણ આ સાધુ ખીર ખાધી. આ છોકરા અમુક ખીર ખાધી પણ ભગવાન ને કરવું એ વખત એના ભાવ એટલા શુદ્ધ થઈ ગયા. જો માગી લાવી થયું ઘરનું કોઈ ને એના ભાવ એટલા વૈરાગ ના ભાવ. હું મારે ઘેર ગરીબ ને ઘેર એટલામાં એની બાય પાણી ભરી નાખી કે માં મેં આ જે ખીર તો એક સંત મહાત્મા હોય આપણા આપણે ગરીબ ને ઘેર સંત મહાત્મા આવ્યા ખીર એવું જોવા આવી દીધી. એની માં કે બેટા ખરેખર એની માને હેરાન થયું કે જો બાળક રાત્રિ આટલી હેટ કરી હતી માગી લાઈને દીધી અને ખાવા વખતે અર્પણ કરી દીધા. સારું કર્યું બેટા પણ ન કરે નારાયણ. એ વખત પેટમાં વિચવા મળે છોકરા ભાવ હારા છોકરાનું દેહ પડી ગયું. એ 40 ભદ્ર નો જન્મ